મોટા યુટ્યુબરો તમને ક્યારે નહીં શીખવાડે યુટ્યુબ પર વિડીયો વાયરલ કરવાની આ સિક્રેટ ટ્રીક। મિત્રો, તમે યુટ્યુબ પર સફળ થવા માટે ઘણા મોટા યુટ્યુબરોને ફોલો કરતા હશો અને તેઓ જે કહે છે તે બધું કરો છો, છતાં તમને શું મળે છે? શું તમારા વિડીયો વાયરલ થાય છે? શું તમારા સબસ્ક્રાઈબર વધે છે? નહીં ને? તો મિત્રો, એવી ઘણી સિક્રેટ ટ્રિક્સ હોય છે જે મોટા યુટ્યુબરો આપણને શીખવાડતા નથી, કારણ કે ઘણા યુટ્યુબરો સ્વાર્થી હોય છે। તેઓ ઈચ્છતા નથી કે તેનાથી કોઈ આગળ વધે, બધા તેને ફોલો કરવા જોઈએ, તેના જ વિડીયો જોવા જોઈએ, એટલે તેઓ વિડીયો વાયરલ કરવાની કેટલીક ખાસ વાતો આપણને સમજાવતા નથી, ખરું ને? પરંતુ મિત્રો, હવે તમે જરાય પણ ટેન્શન ન લેતા, હું તમને બધી સિક્રેટ વાતો કહીશ જે મોટા યુટ્યુબરો આપણથી છુપાવે છે। બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, યુટ્યુબ પર તમે લોકો કેટલા સમયથી કામ કરો છો? કોઈ 1-2 મહિનાથી તો કોઈ વર્ષોથી કામ કરતું હશે, પણ શું મળ્યું? કંઈ નહીં। મિત્રો, યુટ્યુબ પર વિડીયો વાયરલ કરવો એટલું પણ મુશ્કેલ નથી જેટલું તમે વિચારી રહ્યા છો। મેં 2 થી 3 ચેનલ માત્ર 1 મહિનામાં ગ્રો કરીને મોનેટાઈઝ પણ કરી છે। યુટ્યુબ પર સફળ થવા માટે સૌપ્રથમ તમારે રેગ્યુલર રહેવું ખૂબ જ જરૂરી છે। જો તમે કોઈ કામ ધંધો કરી રહ્યા છો તો પણ યુટ્યુબ માટે તમારે કમસે કમ 2 થી 3 કલાક કાઢવી પડશે અને દરરોજ એક વિડીયો બનાવવો પડશે। જો તમે નવા છો અને ખરેખર યુટ્યુબ પર સફળ થવા માંગો છો તો તમારે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો એક ટાઈમ સેટ કરવો પડશે। જો તમે દરરોજ વિડીયો અપલોડ નથી કરી શકતા તો 2 દિવસે 3 દિવસે એક વિડીયો બનાવી અપલોડ કરવાનું લક્ષ્ય બનાવી લો। ગમે તે થાય, વિડીયો અપલોડ કરવાનું ના ચૂકાય। તમે 1 મહિના સુધી આ રીતે ફોલો કરશો તો તમને રિઝલ્ટ અવશ્ય જોવા મળશે। પણ હા, જો તમારા વિડીયોમાં કોઈ દમ હશે તો તમે 4-5 મિનિટનો વિડીયો બનાવો છો તો કમસે કમ લોકો 2 મિનિટ સુધી તમારો વિડીયો જરૂર જોવા જોઈએ। શરૂઆતમાં એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત ઉમેરવી પડશે જેથી લોકો તેમાં રસ દાખવે અને છેલ્લે સુધી તમારો વિડીયો જોતા રહે। કહેવાનો મતલબ એ છે કે લોકોને તમારા વિડીયો જોવા માટે મજબૂર કરવા જોઈએ। તેઓને એમ થવું જોઈએ કે નહીં, મારે આ વિડીયો જોવો જ છે। મિત્રો, વિડીયો પહેલાં એક વાત આવે છે થંબનેલની। વિડીયો ઉપર જે પોસ્ટર હોય છે તેની તમારે થંબનેલ એવું બનાવવું જોઈએ કે લોકો જોતાની સાથે જ તેના પર ક્લિક કરે, અને જો ક્લિક કરે એટલે મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે તમારો વિડીયો સારો હશે તો તેઓ પૂરો વિડીયો જોશે। જો 10 લોકો તમારો વિડીયો પૂરો જોઈ લેશે તો યુટ્યુબ બીજા 10 લોકોને આ વિડીયો મોકલશે અને ધીમે ધીમે આ વિડીયો વાયરલ થવાનો ચાન્સ રહેશે। મિત્રો, યુટ્યુબ પર સફળ થવા માટે માત્ર તમારે 3 વાતોનું ધ્યાન રાખવું પડશે: રેગ્યુલર રહેવું, થંબનેલ સારું બનાવવું અને વિડીયો સારો બનાવવો। આ 3 વસ્તુ પર તમે મહેનત કરશો તો ચોક્કસ તમે યુટ્યુબ પર સફળ થઈ જશો। આમાં SEO, ટાઇટલ કે ટેગ કંઈ કામ કરતું નથી। એવા ઘણા વિડીયો છે જે માત્ર થંબનેલને કારણે વાયરલ થઈ રહ્યા છે, પરંતુ જો તમે ટેકનિકલ ચેનલ બનાવો છો તો તમારે ટાઇટલ, ટેગ અને SEOની જરૂર પડશે, કારણ કે લોકો આ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરે છે। પરંતુ જો તમે કોમેડી કે ન્યૂઝ ટાઈપના વિડીયો બનાવો છો તો માત્ર થંબનેલ અને વિડીયો સારો હોવો જોઈએ એટલે તમારું ચાલે।